આ લોકો પાછા પ્રભાવ પાડવા માંડ્યા, બાપુ અમને તો ખાસ બોલાવે. અરે તને બોલાવીને મારે કરવો હું તને? તારો વઘાર કરવો? તારું મારે કામ શું છે? મારું કામ હોય તો બોલ. અને માં, મારી પાસે રાજકીય આગેવાનો આવે, પછી ગમે તે રાજકીય આગેવાન અને પ્રશાસનના અધિકારીઓ આવે, જયદેવ સાક્ષી છે ને ચિત્રકૂટમાં જે મને મળવા આવે એ બધા સાક્ષી, એ બધા આવે, હું એનું સન્માન, હૃદયથી સન્માન કરું, એને કાંઈ પ્રસાદીમાં શોલ આપું, જમાડું, બધું કરું. અને પછી ઉઠે ને ત્યારે મોટામાં મોટો રાજકારણી આવ્યો હોય તો એમ કહું, મારા જેવી કાંઈ સેવા હોય તો કહેજો. આ મારું હંમેશા, મારા જેવું કાંઈ કામ પડે તો કહેજો. એનો અર્થ એ તો સમજી જ જાય ને કે આ બાવાને આપણું કાંઈ કામ નથી. આ હકીકત છે. દૂર રહેવું. કવિ ત્રાપજકર કહે છે, ઉગે આકાશમાં ભાનું અને ત્યાં તો કમળનું મુખડું મલકે. સૂરજની કિરણોથી કમળ વિકસિત થાય. ઉગે આકાશમાં ભાનું, કમળનું મુખડું મલકે. પણ કવિ કહે, રવિને ભેટવા કરતા, એ કમળ સાવધાન, અંતર રાખ, રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવા. બધે જ્યાં બીન મીઠું ત્યાં, હરણ તું દોડી ના જાજે, વિંધાવું કોઈના બાણ ના કરતા મજા છે દૂર. પતંગો એ નહીં સમજે, અગર સમજે તો કહી દેજે કે દીપકથી દાજવા કરતા મજા છે દૂર રહેવા. તજીને ગોપીઓ ઘેલી, વશા શ્રી કૃષ્ણ દ્વારિકા. પ્રભુએ પણ જાણીને જોયું કે હવે થોડુંક મજા છે દૂર રહેવા. પ્રમાણિક ડિસ્ટન્સ, અસંગતા. જગતગુરુ શંકર કહે છે, એકાંતે સુખમાસ્યતામ, તું એકલો બની જા, એવી રીતે બધાનું કામ કર. તો પહેલું ફૂલ ધર્મનું, બીજું ફૂલ ધર્મના અર્થનું, ત્રીજું ફૂલ છે એ ધર્મના માટે વિચારવાનું, ધર્મ કામ માટે, ધર્મ કર્મ માટે. અને વળી પાછું છેલ્લે એમાંથી નિવૃત્તિ લઈ અને ધર્મ કર્મ કરવાનો જે ઓડકાર છે ને એનું નામ મોક્ષ છે. મને બીજા મોક્ષની કોઈ ખબર. કાર્ય કરો બધા ભાઈ બહેનો, તમે જે કામ કરતા હો એમાં તમને એમ લાગે કે પરમાત્માએ સોંપેલું કાર્ય મેં કર્યું અને તમને અંદરથી સંતોષ થાય, એ જ મોક્ષ છે. બીજો કયો મોક્ષ? તુલસીદાસજીએ રામકથાના સમાપનમાં એમ કહ્યું, પાયો પરમ વિશ્રામ. એ પરમ વિશ્રામ તુલસીનો મોક્ષ છે.